કળિયુગમાં નામ પ્રધાન છે. જેમ ચોમાસામાં અમુક પાક થાય, ઉનાળામાં અમુક પાક થાય. ચોમાસામાં જે પાક થાય, ચોમાસામાં જે બાજરી થતી હોય એ ઉનાળામાં ન થાય. ઉનાળામાં કરવી હોય તો એના માટે પિયત કરવું પડે, વ્યવસ્થિત વ્યવસ્થા કરવી જોઈએ. એમ આપણે ત્યાં ચારે યુગમાં ઈશ્વરની પ્રાપ્તિ માટે એ મોસમ અમુક વસ્તુ માટે ઉપયોગ. સત્યયુગમાં ધ્યાનનો પાક થતો. સત્યયુગમાં માનવને ધ્યાન સહજ રહેતું હતું. માણસની હરેક પ્રવૃત્તિ ધ્યાનમય હતી. સત્યયુગ એક એવી ઋતુ હતી કે ધ્યાનની ફસલ ખૂબ આવતી. કળિયુગમાં ધ્યાન મુશ્કેલ છે. એનો અર્થ કળિયુગમાં ધ્યાન ન થઈ શકે એમ નહીં, પણ જેમ ચોમાસામાં બાજરી થાય અને ઉનાળામાં કરવા માટે બીજી વ્યવસ્થા કરવી, એમ કળિયુગમાં ધ્યાન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવી પડે. કોઈ કહે આમ કરો, કોઈ કહે આમ કરો, કોઈ કહે. કળિયુગમાં ધ્યાન સુલભ નથી, કઠિન છે. અને હું તો એમ જ કહું કે કળિયુગમાં ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની બહુ જરૂર. જીવન પર ધ્યાન રાખો, જીવવાનું ધ્યાન રાખો. કળિયુગ માટે ધ્યાન કઠિન છે. કોઈ કરી શકે એને વંદન, જેને લાગતું હોય એને પ્રણામ, પણ કઠિન છે. જેટલું અત્યારે આજકાલ જાહેરાતો થાય જેટલું સહેલું નથી. 10 મિનિટમાં ધ્યાન ને 15 મિનિટમાં સાક્ષાત્કાર, એટલું સહેલું નથી. બહુ નામ જન્મ નામ અંતે, ગીતા कहती है अनेक जन्मों के बाद कोई एक पाया करता है. આજે તો કેવા સૂત્રો નીકળ્યા છે. અડધો કલાકમાં સાક્ષાત્કાર, 51 રૂપિયામાં બ્રહ્મ. કમાલ છે ને. 51 રૂપિયામાં બ્રહ્મ મળતો હોય તો પૈસા વાળા બીજાના ભાગમાં આવવા દે બ્રહ્મ? કેમ શક્ય? અને આવું વિદેશમાં પણ બહુ ચાલે છે, ભયંકર ચાલે છે. આટલા પૈસા આપો તો તમને બ્રહ્મ મળી જાય. આટલું કરો, તમે જેમ તેમ જીવો, જેમ તેમ ખાઓ, જેમ તેમ ગમે તેમ ભટકો, તમને ધ્યાન લાગે. અને હું ટીકા કરવા ખાતર નથી, એમ લાગી જતું હોય તો વંદન, પણ શક્ય નથી. પરંપરા ના પાડે. અને એક વસ્તુ ચોક્કસ, 10 મિનિટમાં જે આવે ને એ જતું પણ 10 મિનિટમાં રહે. આ નિયમ છે. જેટલું જલ્દી આવે જલ્દી જતું રહે. साधना के बाद जो मिलता है, पुरुषार्थ के बाद जो पाया जाता है, वो चिरंजीवी होता है. 5 મિનિટમાં આવેલું ધ્યાન 5 મિનિટમાં જતું રહે. 6ઠી મિનિટે પાછું માણસને અશાંત કરી મૂકે. તો કલિયુગ, સત્યયુગ એ ધ્યાનની મોસમ છે, અને પછી ત્રેતાયુગ એ યજ્ઞની મોસમ છે. ત્રેતાયુગમાં યજ્ઞથી હરિદર્શન થાય, સત્યયુગમાં ધ્યાનથી હરિદર્શન થાય, અને દ્વાપર યુગમાં પરમાત્માનું પૂજન અર્ચન કરવાથી હરિદર્શન. એની મોસમ દ્વાપર. અને કલી કેવલ નામ આધાર. કલયુગ એ હરિ નામની મોસમ છે. જે ધ્યાનથી સત્યુગમાં મળતું, જે યજ્ઞથી ત્રેતામાં મળતું, જે પરિતોષણથી પૂજન અર્ચનથી દ્વાપરમાં મળતું, એ જ વસ્તુ કલિયુગમાં કેવલ હરિ નામથી પ્રાપ્ત થાય. સીધો ને સરળ માર્ગ હરિ નામનો જપ. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મે સ્થાવરાણામ હિમાલય. અર્જુન, યજ્ઞોમાં જપ યજ્ઞ મારી વિભૂતિ છે. હરિ નામ જપો બસ. તુલસીદાસજીની આખી સાધના પદ્ધતિ 3 વસ્તુ પર આધારિત. નામ જપ પુષ્કળ કરે છે. હનુમાનજીની ઉપાસના દ્રઢ હતી, અને ત્રીજી શરણાગતિનો માર્ગ હતો, કેવલ ઈશ્વરાધીન જીવન. તો કલિયુગમાં ધ્યાન નહીં કરવું એમ મારો કહેવાનો ઈરાદો નથી. કરી શકે એ બધા ધન્ય છે, પણ કલિયુગમાં દરેક વ્યક્તિ માટે સીધું સાદું સાધન હરિના નામનો જપ. જેને તમે માનતા હો, જે સ્વરૂપ તમને પ્રિય હોય, જે ઠાકોરજીનું નામ તમને ગમતું હોય, એનું નામ જપો. રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, જો ચાહો કહો, જો મન में आए બોલો. તુલસીદાસજી કહે, જપતા જપતા એવી સ્થિતિએ પહોંચો कि हर पल प्रभु नु स्मरण मन में रटाया करे. उर्दू में एक बहुत सुंदर शेर है कि खुदा करे मोहब्बत में ये मुकाम आए. भगवान करे कि हमारी भक्ति में, हमारी साधना में एक एवी जगह, एवी स्थिति उत्पन्न थाय, एवी जगह, एवी स्थिति उत्पन्न, भूमिका उभी थाय. खुदा करे कि मोहब्बत में ये मुकाम आए कि किसी का नाम लूं और लब पे तुम्हारा नाम आए. હું કોઈનું નામ બોલવા જાઉં અને પ્રભુ તારું નામ બોલાયા કરે, એવી ભક્તિમાં સ્થિતિ આવે. ખુદા કરે
कि मोहब्बत में ये मुकाम आए, किसी का नाम लूं और लब पे तुम्हारा नाम आए। जैसे आद्य जगत गुरु कहते थे, स्तोत्राणि सर्वांगीरो, मैं जे बोलूं ये स्तोत्र है। હવે એવી સ્થિતિ આવે કે जब भी बोलूं ओम बोल उठूं, राम बोल उठूं, किसी का नाम लूं और लब पे तुम्हारा नाम आए। हरि नाम आधार, कली में सीधा साधा साधन है, राम नाम जपते रहो। પણ બહુ સીધું ને સરળ છે એટલે લોકોને એમ લાગે કે આમાં કઈ થતું છે। અતિ સરળ સાધન છે કલયુગમાં। તો નાગે કાલી કરમ ન ભાગતી વિવેકુ, राम नाम अवलंबन एको, राम नाम कलि अभिमत दाता, इत परलोक लोक पीतु माता। हरि नाम तुलसीदासजीए तो ત્યાં સુધી લખ્યું છે કે જે રામમાં શક્તિ નથી એ એના નામમાં છે। રામજીએ એક જ અહલ્યાને તારી એના નામે કેટલાય સાધકોની કુબુદ્ધિ રૂપી અહલ્યાને ચેતનતામાં ફેરવી નાખી। રામે એક શિવ ધનુષ્ય તોડ્યું, એના નામે કેટલાય ભક્તોના અહંકારના ધનુષ્યને તોડી નાખ્યું। રામજીએ 400 ગાઉનો સમુદ્ર ઉપર સેતુ બનાવ્યો, એના નામે કેટલાય ભક્તોને ભવસાગર ઉપર સેતુ બનાવી અને તારી દીધા। રામે તો એક રાવણને માર્યો, એના નામે કેટલાય ભક્તોના હૃદયમાં રહેલા વિકારોનું શમન કર્યું। તો રામ કરતા પણ હરિ નામ શ્રેષ્ઠ છે। કલયુગના આ વિષમ કાળમાં બસ પ્રભુનું માણસ ભજન કરતો રહે અને બીજાને ભોજન કરાવતો રહે। જેટલું બને એટલું હરિ સ્મરણ માણસ વધારે, સીધો સાદો મારે, અને એમાંય નામ સ્મરણ વધારે શ્રેષ્ઠ ગણાયું। કારણ કે મંત્રમાં તો તમારે અમુક મર્યાદાઓ પાળવી પડશે। મંત્ર જાહેરમાં ઉચ્ચારી શકાય નહીં, આસન જોઈએ, એનો અનુષ્ઠાન જોઈએ, મંત્રમાં બધા નિયમો સંયમ નિયમ લાગુ પડે। નામ કોઈ પણ સ્થિતિમાં ગાઈ શકો છો। इसलिए जब जब समय मिले हरि नाम का स्मरण कलयुग में करते। श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम, श्री राम जय 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 जय माँ, श्री राम जय जय राम, 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 श्री राम जय जय माँ, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम। सब गाइए। राम मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ अजिर बिहारी, मंगल भवन अमंगल श्री मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ अजिर बिहारी, मंगल
जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई।